તો પાછા આપણે સવારે આવી ગયા ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટ નિત્યક્રમ મુજબ. આજે હું તમને માહિતી આપું કે કેવી રીતના સવારમાં આમ બધા આવ્યા. આમ તો અમારા ગૌકુલના બધા સભ્ય સવારે અહીંયા દર્શન કરીને જ નીકળે, કેમ કે ગૌકુલ અમારા માટે મંદિર છે અને અમે રોજ મંદિરે દર્શન કરીને નીકળે. બીજું, આજે હું તમને એક વિશેષ બતાવવાનો છું. આ છે અમારી એમ્બ્યુલન્સ પ્રાણી ફાઉન્ડેશનની, જે નેહા પટેલ ગૌરક્ષકે આપને આપેલી છે. આના માધ્યમથી આપણે બીમાર ગાયોને એવું ભરીએ. અને બીજી એક ખાસ વાત કે આ છે મારી ઓફિસ. મારે છે સફાઈનું કામ, એટલે safai.com. આ ગૌશાળા, આ મારી ઓફિસ. એટલે મારે તો સવારે અહીંયા ફરજિયાત આવવાનું જ હોય અને અહીંયાથી પછી બધા મારા કારીગરોને બધા જતા રહી. આપણે ટાંકા સોલાર સફાઈ કરવાનું બધું કામ છે safai.com સર્વિસ સુરતની અંદર. એટલે પણ ખાસ વિશેષ આ પ્રાણી ફાઉન્ડેશન એમ્બ્યુલન્સ અને અમારું ગૌકુલ, જેમ રોજ સવારમાં આપને બતાવું છું એવી રીતના ફરીથી. તો આજે ફરીથી કાકાએ બળદ ધમારવાનું કર્યું છે ચાલુ. ઓર્ડર છે કે નહીં મને આજે ખબર નથી કાંઈ. ઓર્ડર છે એટલે કાકાએ બળદ ધમારવાનું કરી દીધું ચાલુ પાછું. અને બધા બળદ બાંધી દીધા બહાર. અને ખાસ અમારા સ્વામી વિવેકાનંદ, જય જવાન જય કિસાન. આ તો ખાસ બતાવું, આ ગેટ અમે એમને બનાવ્યો હતો, પછી એમાં તિરંગો માર્યો અને ધીમે ધીમે આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો, આ ભારતનો નકશો, સ્વામી વિવેકાનંદ અને જય જવાન જય કિસાન લખાવ્યું આપણે ગેટને કલર કરાવીને. કે મને બહુ દેશભક્તિ પ્રત્યે પ્રિય, એટલે આપણે લખાઈ નાખ્યું, મજા આવી ગઈ. એટલે બીજું તમને આજે વિશેષ બધું બતાવવાનો છું. આ છે અમારા કાકાની રૂમ. કાકા અહીંયા હુએ અને કાકાની રૂમની ઉપર, વાહ ભાઈ વાહ, સરદાર વલ્લભભાઈ પટેલ. અમારા સરદાર વલ્લભભાઈ પટેલનું આપણે એક નાનું અમથું પોસ્ટર અહીંયા દરવાજા ઉપર ચિપકાવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ. ને આપણા બળદ. ને કાલે આ છે જૂનો પાલો ને આ છે નવો પાલો. કાલે પાલાની ગાડી તમને બતાવી હતી, આજે પાલો આવી ગયો છે ને ભરી દીધો છે. પ્રવીણભાઈ કહેતા હતા એમ હોના જેવો પાલો, જો ધૂળ નહીં જરી કે જો મસ્ત મજાનો પાલો. ને આ આવી ગયો છે ટેણી અમારે. શું નામ છે? નિત્ય. અને બળદ બહુ પ્રિય છે, સુરતમાં રહે છે, દેશમાંથી આવીને એના પપ્પાને જીદ કરી અને આજે ગૌશાળા લઈ આવ્યો. અમારે એક વિડીયો હું તમને એ પણ અપલોડ કરી છે, ભાઈએ પોતાના હાથે બનાવેલો છે. અને આની અંદર છે ગાડા, આજે બધું મને બતાવે છે કે આની અંદર ગાડા છે. અને આ છે, વાહ ભાઈ વાહ. આ બાળકોને પ્રોત્સાહન આપજો, ગૌશાળાની વિઝિટ કરાવજો, એટલે એને ખબર પડે ગાય શું છે, બળદ શું છે. સુરતમાં ઘણીવાર એવું થાય, સુરતમાં ઘણીવાર એવું થતું હોય, બળદ ગાડું લઈને અમે નીકળીએ ને તો છોકરા કે ગાય આવી. એટલે બળદ ગાયનો ફરક એને હજી સુરતમાં રહેતા હોય એને ખબર ન હોય. મારે આને સારવાર કર્યા પછી થોડુંક થઈ ગયું સારું. જો આવી ગયો મારી પાસે. શું કામ ખબર, એને ખંજોળવું છે. ગમે એ બાજુ ઊભા રહે એટલે તરત આવી જાય પાસે. હાલ જો અને એને ખંજોળે લઈને ત્યાં લગી મજા ન આવે. એટલે ભગવાનને પ્રાર્થના કરી જલ્દી સારું થઈ જાય, ખાવા માંડે લાડ બધું. સ્વામી વિવેકાનંદ ફરીથી બતાવું તમને. અને આ છે આપણી આખી ગૌશાળા. બધા બળદ અલગ અલગ જગ્યાએ બેઠા છે. આ અમારા સ્વામી વિવેકાનંદ. કાકા બળદ ધમારતા ધમારતા ક્યાંક વહી ગયા છે, મોટર ચાલુ કરવા ગયા છે. એટલે એક બળદ બાંધ્યો છે આપણે આમ તડકે. તો હાલો આગળના વિડીયોમાં મળીએ. ત્યાં લગી આ વિડીયોને શેર કરજો અને અમારા પેજમાં ન હોય તો ફોલો કરજો ખાસ. જય ગૌ માતા, જય શ્રી રામ. તો હા, પાછા સાંજે આપણે આવી ગયા ગૌશાળા.
અને કાકાએ આજે કરી દીધી છે નીંદ સાંજની. ઓર્ડર હતો એટલે આજે ઓર્ડરમાં ગયા છે. અને આ ખાસ જો બધા કેવા ખાય છે, માથું ઊંચું નહીં થાય કોઈનું. દેહનો નવો પાલો હોના જેવો આમ જો કરે છે કોઈ માથું ઊંચું. અને આજે કેટલા દિવસ પછી મારી દિયા કે મને ગૌશાળા લઈ જાઓ, ગૌશાળા લઈ જાઓ. લઈ આવ્યો હતો ને આ મારા કાકાએ કરી દીધું ધુવાળો ચાલુ. આખી રાત ધુવાળો ચાલુ રહે એટલે મચ્છર ન આવે. એટલે જો આમ તો દિયાને બળદ બહુ વાલા છે મને કહે, પણ એનું ભણવાનું ને એવું ચાલુ હોય એટલે ગૌશાળા આવે પહેલાં. હવે બહુ ઓછી આવે છે ને ઓછી લઈ આવી, પણ આવે અઠવાડિયે એકાદી વાર, રવિવાર હોય ત્યારે લઈ આવીએ. બોલ દીયું. વાહ તને બળદ ગમે તો આજે ગયા છે ઓર્ડરમાં. અને આ પાલો ફરીથી જો જરી કે ધૂળ નહીં. અમારે અતુલભાઈ બળદને ખંજોળવાની સેવામાં લાગી રહ્યા. આમ તો ગૌકુલમાં જેટલા સભ્ય આવે એટલે ખંજોળવાનું ચાલુ કરી દે એટલે આ બળદ બધા ખંજોળવાના એવાયા થઈ ગયા છે. બસ ખાવા લો આ ભાઈ ખાવા માંડ્યા છે. ઓલું દાંતણ ને એવું કરાવ્યું એટલે હવે આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે આ એક જ બળદના થોડાક દેખાય છે, બાકી તો બધા પુષ્ટ છે અને ખાવાનો ઈલાજ ચાલુ હતો. હવે રેડી થઈ ગયું છે બધું. અને આ છે આપણો જુગાડ. જો એકેય ગમેણમાં પાટિયા નથી મારેલા, પણ આ ભાઈ છે ને ખાધા કરતાં વધારે ઢોળે છે એટલે એને ગમેણમાં આપણે માર્યા છે પાટિયા. નીચે પડે ને વધારે બગાડ ન થાય એટલા માટે. નહીં એને કોઈ પાસે ઊભું રહે એ ગમે નહીં, ખાતા હોય તો. વિડીયો થોડોક દિવસના નથી એટલે ઓછો દેખાય છે. અમારું ધુવાડિયું બાકીના ગયા છે ઓર્ડરમાં. તો દેખાડે છે બેટા. આ છે અમારું તીખો. જો કાકાનું કામ વધારી દીધું છે. કુકડા આવે કુકડા કાકા પાલો અહીંયા મૂકીને જાય અને કુકડા ઉડાડી દે કાકાને પાછું ભરવાનું. કાકા કેમ થાય છે? હા ઠેઠ ઉડી કાકાને બી કરવું પડે પછી સાફ. ને અહીંયા અમારો આ બળદ રહી ગયો. અને પાલો કેમ નથી નાખ્યો? આ તો કડપ છે કે મિક્સ કર્યું છે? કર્યું છે મિક્સ કરીને ખવડાવ્યું છે પાલો. અને ગોડાઉનમાં આ ઢગલો અહીંયા પડ્યો હતો, બીજા વિડીયોમાં જોયો હતો. આ બીજી એક ગૌશાળા છે ગૌધામ, ત્યાં નીણ નહોતી એટલે અહીંયાથી આટલો ઢગલો અમે ઉપર લગી હતો. તો ઉપર ઓલું દેખાય ત્યાં લગી એ એક આઈસર ભરી અને આજે ત્યાં જવા દીધો એટલે ત્યાંની ગાયો નહીં ચારો મળી રહી. આપણે તો અહીં ચારાની વ્યવસ્થા થઈ ગઈ હતી, પાછો નવો આવ્યો એટલે
એટલે આ ચારો જવા દીધો આપણે ગોધામમાં. દીવબેન ગોતે છે મીંદડીના બસ્સા. મીંદડીના બસ્સા એમ આવશે નહીં બારા. મીંદડીના બસ્સા હંતાઈ ગયા છે. તો આ તો મારો રાતનો બ્લોક. સંધ્યા ટાણું થઈ ગયું છે અને ધજા માંડી અમારી ફરકવા. આ છે મારું ગૌકુલ. ફરીથી નંબર આપને ખાસ બતાવવા માટે આ બેનર માટે કર્યું છે. અને આવા નવા અમારા ગૌકુલના વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો, લાઈક, શેર કરજો. અને ખાસ ફરીથી સ્વામી વિવેકાનંદ અમારા અને ભારતનો નકશો. જય જવાન જય કિસાન. વિડીયાને શું કરવાનું? લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને જોતા રહેવાનું. વાહ ભાઈ વાહ. બીજું શું કરવાનું? જોતા રહેવાનું અને શેર કરવાનું. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગોપાલ. તો આવજો મિત્રો.